અંજાર શ્રી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અંજાર દ્વારા રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ આયોજિત નેત્રમણી નિદાન નેત્ર યજ્ઞનું આયોજન। નેત્રમણી નેત્ર યજ્ઞનું આયોજન દર માર્ચની 23મી તારીખે રઘુનાથ મંદિર શવાશેર નાકે કરવામાં આવે છે। આજે 114માં નેત્ર યજ્ઞનું આયોજન અને અખંડ સૌભાગ્યવતી જયાબેન નવીનભાઈ પૂજારાના આત્મસ્મરણાર્થે નવીનભાઈ નરભે રામભાઈ પૂજારા પરિવારના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સચ્ચિદાનંદ મંદિર અંજારના મહંત ત્રિકમદાસજી મહારાજ અને રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ ખાસ હાજર રહી આશીર્વચન આપ્યા હતા। 300 જેટલા લાભાર્થીઓએ કેમ્પમાં ભાગ લીધો હતો। 146 જેટલા લાભાર્થીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા। સદગુરુ ભગવાન की जय। आज रोज 114मो नेत्र यज्ञ જે રઘુનાથજીના મંદિરમાં દર મહિનાની 23 તારીખે યોજાતો હોય છે, યોજાવા જઈ રહ્યો છે। ત્યારે આજના 114મા નેત્ર યજ્ઞના જે દાતા કહી શકાય તો હંમેશા દાતા જ છે। કોઈ પણ જગ્યાએ ટિફિન સેવા હોય, ગરીબ કોઈ પણ સેવા હોય તેના માટે જે નવીનભાઈ પૂજારા પરિવાર છે એમના પરિવાર તરફથી આજનો નેત્ર યજ્ઞ યોજાનો છે। અને અત્યારની જે સાનુકૂળ સમય કહી શકાય એટલે શિયાળાની ઋતુ છે એ ઓપરેશન માટે શ્રેષ્ઠ સમય કહી શકાય। એની સંખ્યા પણ પુષ્કળ રહેલી છે। ને આની જે સદગુરુ સેવા ટ્રસ્ટના જે હોદ્દેદારો છે એમાં હસમુખભાઈ હોય, મહેન્દ્રભાઈ હોય, શાંતિલાલભાઈ હોય કે સમગ્રની ટીમ હોય, એક કાર્ય કોઈથી ન થઈ શકે। સમગ્રની ટીમ સાથે રહી અને દર મહિનાની 23 તારીખે આ કાર્ય યોજાતું હોય છે। આની સાથે હું અને કીર્તિદાસજી મહારાજ રામસખીના મંદિરના મહંત છે, લગભગ 114માંથી 110થી 12 એવા કેમ્પમાં હાજર રહેવાનો અમને મોકો પ્રાપ્ત થયો હશે। આ બધું ત્યારે થઈ શકે જ્યારે આપણો ભગવાનની કૃપા હોય, ત્યારે જ આ શક્ય બનતું હોય છે। તો ખરેખર આ પૂજારા પરિવારની પણ ભગવાનની કૃપા છે, જલારામ બાપાની કૃપા છે અને રામચંદ્ર ભગવાનની કૃપા છે અને દાદા ભગવાનની કૃપા વરસી રહી છે। ત્યારે જ આ રીતના કાર્ય કરતા આવ્યા છે અને હંમેશા માટે કરતા રહી। ભગવાન પાસે પ્રાર્થના, સૌને રાધે રાધે, જય શ્રી સચ્ચિદાનંદ।